મંડાલિમાં કરીમંગળ કર્યો ગ્રંથ કરને કો કા જાતે મિલે સમાધિ પાવે નિજ પદરામ ભવના સર્વ દુઃખો કારણ મિથ્યા ભાવ તેની સત્તાના કરે પ્રગટે મોક્ષ લખે ભવ સિંધુ તરો श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. દુઃખના કારણો સંબંધી અધિકારમાં વર્ણન છે. એમાં મિથ્યા જ્ઞાન આ જીવને દુઃખનું કારણ છે. એ ટોપિક આપણે અહીંયા ચર્ચામાં ચાલી રહ્યો છે. પેજ નંબર છે 86 87. સમ્યક મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં અનેક પ્રકારના તર્ક આદિથી ચર્ચા ચાલી રહી છે. એમાં ડાયરેક્ટ આપણે 87 પર જે કાલે પ્રશ્ન જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી પ્રારંભ કરીએ છીએ. આગળ પંડિતજી એક પ્રશ્ન કર્યો કે મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના યથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી સર્પાદિકને યથાર્થ જાણવાને તું સમ્યક જ્ઞાન કહો. આ એનો પ્રશ્ન છે. ટૂંકમાં આમાં એમ એમને કહેવું છે કે જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને તમે જે અપ્રયોજનભૂત તત્વ સંબંધી સાચી જાણકારી છે એ સંબંધી જ્ઞાન એનું સાચું છે તો પછી તમે એને મિથ્યા કેમ કહો? આમાંથી પ્રશ્નનો પણ નિષ્કર્ષ આ છે. ખ્યાલ આવે? ડાયરેક્ટ આપણે અહીંયાથી લઈએ છીએ ચિન્મય. શું કીધું કે અપ્રયોજનભૂત તત્વ પ્રશ્નમાં એમ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ પ્રયોજનભૂત તત્વ સંબંધી આત્મા સંબંધી એને જાણકારી નથી, અર્થાત તું અન્યથા જાણે છે તો એ સંબંધી તો એને મિથ્યા જ્ઞાન કહો. પણ જે બાકી બધી ચીજો સંબંધી હું સાચું જાણે છે તો એને મિથ્યા જ્ઞાન કેમ કહો છો? એની પાછળ એને એવું પૂછવું છે કે એ મિથ્યા જ્ઞાન કહેવા પાછળનું શું લોજિક છે. એમ નથી કેવું કે તમે એને સમ્યક જ્ઞાન કહી જ દો. એ લખ્યું ને, એને તમે સમ્યક જ્ઞાન કહો, સાચી જાણકારી છે ને તમે સમ્યક જ્ઞાન કહો. પ્રશ્ન તો એમ છે, પણ એને પૂછવું એમ છે કે એને તમે મિથ્યા જ્ઞાન કેમ કહો છો? ખ્યાલ બે વાર કહું છું પ્રશ્નમાં શું રજૂઆત કરી છે કે તમે એને જે સર્પને સર્પ જાણે છે, દોરડાને દોરડું જાણે છે, સોનુંના સોનું જાણે છે, પિત્તળને પિત્તળ જાણે છે, બધું બરાબર એ સંબંધી જેટલા એલિમેન્ટ્સ છે પદાર્થમાં એ સંબંધીની જાણકારી એકદમ પરફેક્ટ છે તો તમે એને સમ્યક જ્ઞાન તો કહો. પ્રશ્ન આ રીતનો છે. પણ એને પૂછવું શું છે કે તમે એને મિથ્યા જ્ઞાન કેમ કહો છો? મિથ્યા દ્રષ્ટિના એ જ્ઞાનને તમે મિથ્યા જ્ઞાન કેમ કહો છો? તો બહુ સુંદર જવાબ આપ્યો કે એને ભલે એ સંબંધી જ્ઞાન સાચું હોય અપ્રયોજનભૂત તત્વનું, પણ એને સત અસતનો ખ્યાલ નથી. હે ને, ગઈકાલે કેટલાય ત્રણેક શનિવારથી આપણે આ જ પંક્તિનો અર્થ કરી રહ્યા છીએ.
અને આજે આપણે આગળ વિષય ધારવું પણ છે, પણ એને આ ટોન છે કે એને સત અને અસતનું, એ પદાર્થ અને હું ભિન્ન છીએ એવું એને ખ્યાલ નથી. જ્યારે જ્ઞાનીને અપ્રયોજનભૂત તત્વ સંબંધી અપ્રયોજનભૂત પદાર્થ, જે સુખની સાથે સંબંધ નથી ધરાવતા એવા જે પદાર્થો છે, એનું જ્ઞાન ખોટું હોય, અન્યથા હોય, પણ એ વખતે પણ એને જે પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન, હે, આ કોનું છે, પર છે, જળ છે, એમાં જે સુખનું કારણ નથી એવું જે જ્ઞાન છે, એ પદાર્થ સંબંધી એનું જ્ઞાન સાચું છે, એ પ્રતીતિ પૂર્વકનું જ્ઞાન છે. એટલા માટે એ સમ્યક દ્રષ્ટિ છે, એનું જ્ઞાન સાચું. એક શબ્દમાં કહીએ તો જ્ઞાન એને કહે છે કે જે આનંદને લાવે. જે જ્ઞાન સમાધાનકારી ના હોય સમસ્યાનું, અને જ્ઞાન એક એવું અસાધારણ તત્વ છે વિશ્વનું કે એ માર્ગ સૂચક છે, અર્થાત તો વાસ્તવમાં એ શંકાનું સમાધાનકારી તત્વ છે. પણ જે જ્ઞાન પદાર્થ સંબંધી તો જાણે, પણ એને એ જ કાલમાં પ્રયોજન સંબંધી ભૂલ હોય, એ જ પદાર્થ સંબંધી એને પ્રયોજનની ખબર ના હોય, ખ્યાલ તો કેમ ભૂલ થાય? સત અસત નો વિચાર, સત લખ્યું સત અસત, સત્તા અને સત્તાનો વિશેષ ભેદ નથી. આ જ વસ્તુને મેસાની ભાષામાં કહેવું હોય તો જ્ઞાન અને જ્ઞેય સંબંધી ભિન્નતાનું જ્ઞાન નથી. સમેસાની આ લેંગ્વેજ છે, આવે છે. જો આ જ્ઞાનનું જે પરિણામ છે ને, એમાં જે પદાર્થો જણાય છે એ પદાર્થોનું નામ જ્ઞેય છે. સમજો એક વાત નથી, આપણે પદાર્થોને જાણે છે એટલે એનું નામ જ્ઞાયક પડ્યું. આ આત્મા પર પદાર્થોને જાણે છે, બધા પદાર્થોને જાણે છે એટલે એનું નામ જ્ઞાયક પડ્યું. એ પર્યાયનું નામ જ્ઞાયક પડ્યું, સમજજો. અને જે પદાર્થો જણાય છે એનું નામ જ્ઞેય પડ્યું. એટલું તો ખબર છે. હવે એક પ્રશ્ન પૂછ્યો કે આ શું છે? બરાબર, આ શું છે? પુસ્તક છે. આ શું છે? ઘડિયાળ. બરાબર છે. ખ્યાલ આવે કે ખ્યાલ આવે પ્રફુલભાઈ? આ જ્ઞેય છે. ખ્યાલ આવે? જ્ઞાનની ઓરથી તો આપણે વિચારતા જ નથી. મારા જ્ઞાનની ઓરથી જોઈએ તો મારા જ્ઞાનમાં જણાવવા વાળો એક આ જ્ઞેય માત્ર પદાર્થ છે. એનાથી હટીને સેકન્ડ સ્ટેપમાં લાકડી છે એના પર આવી ગયા તો ત્યાં સુધી મુનિ દશા નહીં આવે. આખી વાત જીતુભાઈ, કેમ કે આ લાકડી છે એટલે પછી પ્રયોજન આવી ગયું. એમાં કોઈ બી પદાર્થને જાણવામાં કોઈ પ્રયોજન જ્યાં સુધી ભાસે ત્યાં સુધી જીવ જ્ઞાતા દ્રષ્ટા ન રહે. જો મારે આની સાથે કેટલો વ્યવહાર કેટલો હતો, જ્ઞેય છે. મારું જ્ઞાન પરિણમ્યું એ વખતે કયો જ્ઞેય એ વખતે હતો જ્ઞાનમાં, મારી જ્ઞાનની પર્યાયમાં કયા જ્ઞેયનું નામ છે, है ना? पर्याय पर्याय पे लिखा है ज्ञेय का नाम, दाने दाने पे लिखा है. તો હર પર્યાયમાં કયો જ્ઞેય લીખવાનો છે એટલી જ વાત હતી. પણ આપણે એ જ્ઞાન અને જ્ઞેય જ્યાં જ્ઞેય કહ્યો ત્યાં હું જ્ઞાન સ્વરૂપ છું એ સિદ્ધ થયું. કેમ કે આનું નામ જ્ઞાનની વર્તી પડ્યું છે, અને આનું નામ લાકડી એનું નામ રાગની વર્તી પડ્યું છે. આખી વાત જયારે લાકડી તો પછી આ બધું આનું કરતા કોણ, આનું સ્વરૂપ કોણ, એ બધી ભૂલો તો ચાલે જ છે. આ શું કામમાં આવે કે આ છે પાનું ન ઉડે એટલે કામમાં આવે. ગુરુદેવ કહે છે કે આને અડતું જ નથી, અને આપણે એમ સમજી છે કે આને એટલા માટે મૂકીએ છીએ. સમજમાં આવે આખી વાત? બહુ આમાં ત્યાંથી પકડવાનો છે આપણે ચોરને, જ્યાં સુધી આ બુક લાગી ને બસ મારી ઓરથી વિચારવું હોય તો મારા જ્ઞાનનું જ્ઞેય છે આ, હે ને? જો આપણે બોલીએ છીએ ને કે જીવ શું છે, જીવ અજીવ એમ કહીએ ને, જીવ તત્વ એ તો આશ્રય કરવાનું ઉપાદેય છે. અજીવ શું છે?
અજીવ જે તત્વ છે હે છે, ઘે છે કે ઉપાધિ છે? હે ને? એ તો જ્ઞેય છે. જાણવા સિવાય, જાણવામાં આવવા વાળા પદાર્થો છે એ સિવાય એમાં હે ઉપાધિ છે જ નહીં. પત્ની હે છે, જ્ઞેય છે કે ઉપાધિ છે? પત્ની હે છે, ઉપાધિ છે કે જ્ઞેય છે? થોડુંક અલગ દિશામાં લીધું છે ત્યારે, થોડુંક વિકલ્પ આવ્યો. એટલે કોઈ પદાર્થ, બાહ્ય પદાર્થ હે ને ઉપાધિ નથી. એ તો જ્ઞેય છે, જાણવા લાયક પદાર્થ છે. અને પત્ની સંબંધી જે રાગ છે એને એ હે રૂપ જ્ઞેય છે. જાણવાનું જ છે કમાલ, પણ એ હે રૂપ જ્ઞેય છે. અને એ મારું માનવું અને એના પ્રત્યેનો રાગ, એનો અભાવ કરવો એ ઉપાદેય રૂપ જ્ઞેય છે. અને આત્મા અને આશ્રયભૂત એને જ્ઞેય છે. એ રીતે છે આખું આ ચેપ્ટર ચાલે છે. એટલે જ્યાં સુધી આ લાકડી લાગે, જીતુભાઈ, તમે જે ખુરશીમાં બેઠા છો, ખુરશી એ શું છે? ખુરશી છે કે જ્ઞેય છે? એની સાથે જ્ઞેય કહેતા એમના સાથે સંબંધ ન આવ્યો. અને એને ખુરશી જાણતા એને આ બેસવાની ચીજ છે, આ ઉપાદેય છે, આ કામની છે, એ બધો સંસાર ચાલુ થાય. એ રીતે છે ભાઈ, આખી વાત જુદી છે આખી ને. એટલા માટે મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. રોજ આ લીટી ચાલુ કરીએ તો રોજ આપણને કે ભેદ ક્યાંનું છે. આપણે 3 શનિવારથી તો આ લીટી પર વિચાર કરી રહ્યા છીએ. પણ આજે મને ખ્યાલ આવ્યો, સવારમાં વિચારતો હતો કે સંસારમાં આને કયા શબ્દોમાં કહે છે. હા, નિરૂપણની પદ્ધતિ ચેન્જ થઈ ને. કે માની લો કે મિથ્યા દ્રષ્ટિ જાણે તો છે, મિથ્યા દ્રષ્ટિ સોનાને સોનું જાણે તો છે, હે ને? પણ એ જ્ઞાનનું જ્ઞેય એમ નથી જાણતું. એને સત અસતનો ભેદ નથી. એનો અર્થ કે આ જીવને જ્ઞાન અને જ્ઞેયનો ભેદ નથી સંસારમાં. અને જ્ઞાન ને જ્ઞેયનો ભેદ નથી એટલે જે જણાવવાળો પદાર્થ જ્ઞેય છે એમ ન લેતા, અને એના જાણવા વાળું જ્ઞાન એ હું, એ મારું સ્વરૂપ છે એમ ન લેતા, એ જ્ઞેયમાં કોઈને કોઈ પ્રયોજન ભાષિત થાય છે. અને એ જે પ્રયોજન ભાષિત થાય છે એમાં 3 પ્રકારના દોષો બને છે. કારણ કાર્ય રૂપ વિપરીતતા, વિપ્રયાસ જે છે ને, વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. આ 3 પ્રકારનું સ્થૂળ રૂપથી, આ 3 પ્રકારથી આ જીવ એ પદાર્થોમાં પોતાની સ્થાપના કરે છે. કોની સ્થાપના કરે છે? જ્ઞાનને એમાં રમાડે છે, જ્ઞાનને એમાં સ્થિત કરે છે. એટલે જ્ઞાનને ભૂલી જઈ અને એ પદાર્થ સંબંધી કાંઈનું કાંઈ ઉલટું જાણવાનું જ્ઞાન પરિણમે છે. ભલે એને એ પદાર્થ સંબંધી જાણકારી સાચી હોય, પણ એને આત્માને શું સંબંધ છે એ એને ખબર નથી. શું સંબંધ છે? દેહ અને આત્માને શું સંબંધ છે? રાગ અને આત્માને શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. તો એમાં આપણે આધાર આધેય સંબંધ, કારણ કાર્ય સંબંધ, આ શરીરને આપણે આધાર આધેય સંબંધ માનીએ છીએ ને. પહેલા તો એમાં એક માનીએ છીએ, અને બીજું એને આપણે આપણો આધાર માનીએ છીએ, કાં તો એનો આધાર આપણે આપણને માનીએ છીએ. આ એ ભૂલ થઈ ગઈ. અથવા એને આપણે માનો કે કારણ માનીએ છીએ. કોનું? આપણા અસ્તિત્વ. ખ્યાલ? શરીર સારું રહે તો હું ટકું. ખ્યાલ કે હું મારા અસ્તિત્વ ગુણથી ટકું ના? ખ્યાલ? અને આપણે શું સમજીએ? આપણે જ્ઞાન એ પદાર્થને તો જાણે, સંયોગોને તો જાણે, પણ સંયોગને એના સ્વભાવથી નથી જોતા. એને આપણા સ્વરૂપ રીતે માનીએ છીએ. એ ભૂલ છે. આની ચર્ચા કાલે પણ બહુ વિસ્તારથી કરી હતી, પણ આજે જ્ઞાનની ઓરથી બસ એ જ્ઞેય છે. અને એ ભૂલ થઈ ગઈ આપણે. આ જ્ઞેય છે. શરીર શું છે? આ શરીર છે કે જ્ઞેય છે? શરીર નથી. આ શરીર નથી. મારા માટે તો એ જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાનનો વિષય છે કે ભોગવવાનો વિષય છે? જ્ઞાનનો વિષય હોય તો જ્ઞેય છે, અને ભોગવવાનો વિષય હોય તો શરીર છે. આવો ખ્યાલ હોય ચંદ્રકાંત? એને અસ્થિરતા તો પછી એકત્વ આવી જાય. એને કોઈ બી પદાર્થ જયારે જ્ઞેય છે, માનો કે તમે કોઈ બી જગ્યાએ તમારા જ્ઞાનનો વિષય બનો,
માનો તમે ટ્રેનમાં આવો છો કે પ્લેનમાં આવો છો, તો ઝાડ ફૂલ બગીચા જે બધું દેખાય છે, જણાય છે, તો તમને શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ છે? તો કોઈ પ્રોબ્લેમ નથી. એને લઈને તમારો કોઈ પણ જાતનો કોઈ પણ વિકલ્પ એરાઇઝ નથી થતો. તો એ સંબંધી તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલી રહ્યું છે. ખ્યાલ? તથાપિ એ ખોટું છે. કેમ કે કોઈ પદાર્થ સંબંધી તો જ્ઞાતા દ્રષ્ટાપણું ને કોઈ પદાર્થ સંબંધી આધારાધે પણ એવું ના હોય. એક આત્મા સિવાય દરેક પદાર્થ સંબંધી જ્ઞાતા દ્રષ્ટાપણું હોવું જોઈએ. પણ આ એક ઉદાહરણ માટે, ત્યાં કોઈ પ્રયોજન ભાસતું નથી. આપણે તો જઈ રહ્યા છે, આપણે ગાડી આપણી ગતિ લઈ રહી છે અને એનું જે આવું જવું થતું જાય છે, તો એનું જ્ઞાનમાં જણાતું જાય છે, પણ એમાં કોઈ નહીં, કઈ પ્રોબ્લેમ નથી હોતો. પરંતુ આપણું જ્ઞાન ત્યાં, ગાડી તો સ્પીડમાં છે, પણ જ્ઞાન ત્યાં અટકી ગયું. ક્યાં અટકી ગયું? કે આ આટલી ખુલ્લી જગ્યા, અહીંયા એક માનો કે બંગલા બનાવ્યા હોય, તો હવે એ જ્ઞાતા દ્રષ્ટા નહીં રહીને એ તમારા જ્ઞાનમાં જ્ઞેય ના બન્યું. એ તમારા જ્ઞાનમાં જ્ઞેય બનતું હોવા છતાં એના ઉપર ધ્યાન ન ગયું અને એના ઉપર કોઈને કોઈ પ્રયોજન ભાષિત થયું, તો એની સત્તામાં હસ્તક્ષેપ કરવામાં, એની સત્તાથી આપણી કમાણી, આપણા સુખમાં એને એનો આધાર જાણ્યો જ્ઞાને, તો એ જ્ઞાનને અહીંયા જ્ઞાન જ નથી કહેતા. આવું આપણે આવું જ્ઞાન ક્યારે ક્યારે કરીએ છીએ? હા, તો એ મિથ્યા જ્ઞાનની તૈયારી થઈ, બહુ જોરદાર છે. આપજો બહુ સારો પ્રશ્ન છે કે તમે પર્યાયને જ્ઞાયક કેમ કહ્યું? તો આત્મામાં બે જ્ઞાય, અહીંયાનો વિષય નથી, સમયસારનો છે, પરંતુ આપણે એના આધાર લીધો ને, તો કઈ વાર અહીંયા થઈ પણ ગયું છે કે સમયસારની જે છઠ્ઠી ગાથામાં કહ્યું કે આ આત્મા પદાર્થોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. બરાબર છે? આ લીટી છે ને છઠ્ઠી ગાથા વાંચી લીધી કે આ આત્મા પદાર્થોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, એટલે એનું નામ જ્ઞાયકપણ એવું એમ ખ્યાલ આવ્યો. પણ તો પણ તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. ખ્યાલ આવે ને? બરાબર જીતુભાઈ શું કહ્યું? કે આ આત્મા એ પર પદાર્થોને, આ પદાર્થોને જાણે છે એટલે જ એનું નામ જ્ઞાયક પડ્યું, પણ એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. તો આ કયા જ્ઞાયકની વાત છે? ખ્યાલ આવે? જે ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા જે જ્ઞાયક છે અને અપરિણામી, અને એમાં તો જ્ઞાનનું થવાની વાત જ નથી. શું કહું? અને એમાં જો એમાં એ જ્ઞાન, એમાં જ્ઞાન થાય છે, એમાં જ્ઞાન રૂપે પરિણમે છે એમ લેશો તો પ્રશ્ન ઉભો થશે કે કેટલું જાણે છે? મિથ્યા જાણે છે કે સમ્યક જાણે છે? તો એ જ્ઞાયકમાં મિથ્યા સમ્યક ઓછું વધારે છે જ નહીં, જે ત્રિકાલ જ્ઞાયક છે એ તો. પણ અહીંયા જે જ્ઞાયક કહ્યું, જાણવારૂપ જે પરિણમ્યું એને જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ पर्याय, वो जलकन भी ज्ञायक है. ज्ञान मात्र निज ज्ञायक जिसमें है ज्ञेय झलकते. શું છે? ये झलकन भी ज्ञायक है जिसमें नहीं ज्ञेय महकते. હેલા બરાબર કીધું ને? એ જ્ઞાન માત્ર નિજ જ્ઞાયક है ना, जिसमें है ज्ञेय झलकते. જે જ્ઞેયને જાણવું થાય છે એ જ્ઞાયક છે. જાણવાનો ત્રિકાલ સ્વભાવ છે એ તો પ્રભુ જ્ઞાયક અલગ, અને હર સમય એને પ્રસિદ્ધ કરતું, એનું પ્રતિનિધિત્વ કરતું જે જ્ઞાનનું પરિણમન છે, ઉપયોગ લક્ષણ છે, ચેતના છે, એ પણ જ્ઞાયક જ છે. પછી આપણે બોલીએ છીએ ને જ્ઞાન તે આત્મા, હે ને? જ્ઞાન તે આત્મા, તો આત્મા તો દ્રવ્ય છે ને જ્ઞાન તો ગુણ છે, અને એનું પરિણમન એની પર્યાય છે. ખ્યાલ આવે? પણ બધામાં જ્ઞાયક જ વાપર્યું છે, કેમ કે એને જાણવાનો સ્વભાવ છે. એનો જાણવાનો સ્વભાવ છોડતો નથી. એ જલકન ભી જ્ઞાયક है, उसमें नहीं ज्ञेय महकते. महकते એટલે એમાં જ્ઞેયની ગંધ આવતી નથી, એમાં જ્ઞેય ઘૂસતા નથી. શામાં? ત્રિકાળમાં નથી એ જ્ઞેય, ત્રિકાળમાં નથી એ પર પદાર્થ, એવું પ્રસિદ્ધ જ્ઞાનની પર્યાય કરે છે. આખી ગાથા આ ટાઈપની છે, હે ને? આત્મા ત્રણેય કાળે શુદ્ધ છે, આત્મામાં ત્રણેય કાળે રાગની ગંધ નથી, આત્મામાં ત્રણેય કાળે દેહનો અભાવ છે. એ કયો આત્મા?
શુદ્ધાત્મા, ત્રિકાળી ધ્રુવ ભગવાન, જ્ઞાયક પ્રભુ એને મૂળ. પરંતુ એની પ્રસિદ્ધિ, એની સિદ્ધિ કોણ કરે છે? હર પર્યાય. પછી કઈ રીતે બતાવશે કે જુઓ, પર્યાય રાગને જાણ્યો ને, કોની પર્યાય રાગને જાણ્યો? જીવ માત્ર. અચ્છા, એ રાગને જાણ્યો તો પર્યાય રાગરૂપ થઈ ગઈ? ના થઈ ને. રાગને જાણવાથી રાગરૂપ થઈ ગઈ. આંખે અગ્નિને જોઈ તો આંખ ગરમ થઈ? કોની? અજ્ઞાની કે જ્ઞાનીની? તો અજ્ઞાની કેમ? એને માન્યું કે મારી આંખ ગરમ થઈ ગઈ, પણ થતી નથી. સમજમાં? એ કોની વાત છે? પર્યાયની વાત આવી. એ જલકન ભી જ્ઞાયક છે, એ પર્યાય ભી જ્ઞાયક છે. અરે એ પર્યાય એ જ્ઞાયક ને ત્રણેય કાળે રાગથી અભાવ વાળો છે એવું પ્રસિદ્ધ કોણ કરશે? એવું સાધ્યની સિદ્ધિ શામાં થશે? હે ને? હવે તમને ક્રોધ આવ્યો તો ક્રોધ રૂપે થયો. ક્રોધ શું છે? અશુદ્ધિ. જ્ઞાન શું છે? શુદ્ધિ. બરાબર છે. અને જ્ઞાને શું કર્યું? રાગને જાણ્યું. અરે એવું જાણ્યું કે આ રાગ હું છું એવું જાણ્યું. એ જ્ઞાન પણ રાગ રૂપે ન થયું. કયું? પર્યાયની વાત છે. તો પર્યાયમાં એ વર્તતું જ્ઞાન, રાગને જાણતું જ્ઞાન, અને મિથ્યાત્વનો સંપર્ક કરીને જાણતું જ્ઞાન, અગર પર્યાયમાં પણ જો એ રાગ રૂપે થઈ જાય હે ને, તો કહે છે કે આત્મા જડ થઈ જાય. અરે એ તો પર્યાયમાં તો એમ નક્કી કર્યું, રાગ અને જ્ઞાન બે પર્યાયમાં એક સાથે રહે છે, પરંતુ રાગ અને જ્ઞાન બે પર્યાયમાં પણ એક થતા નથી. તો એને પછી શું સિદ્ધ કર્યું? કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે. બરાબર છે. હવે આ આત્મા દેહની સાથે રહે છે. બરાબર છે. ક્યાંથી રહે છે? અનાદિથી. અને એની સાથે જળ, દૂધ અને પાણીની જેમ રહે છે. અને એ પાછું એવું માને છે કે શરીર હું છું એવું માનવાની સાથે જ્ઞાન પ્રવૃત્તિ કરે છે. હે ને? તો પણ કયો જીવ શરીર રૂપે થઈ ગયો? હે ને? પર્યાયમાં પણ ન થયો. એનો અર્થ કે શુદ્ધાત્મા એ જે શક્તિ છે એમાં શરીરનો ત્રણેય કાળે અભાવ છે. વેદન પર્યાયમાં કર્યું અને અનુમાન જ્ઞાનથી જ્ઞાયકને જાણ્યા. ખ્યાલ આવે? વેદનમાં પ્રત્યક્ષ કર્યું, એ પર્યાય પણ જ્ઞાયક છે. આવું ખ્યાલ આવે તમને? તો એ પર્યાયને જ્ઞાયક કહી. કેમ કે જયારે જાણવા રૂપે પરિણમે છે એ જ્ઞાયક ના હોઈ શકે. જે ત્રિકાળ જ્ઞાયક તો કુટસ્થ છે. તો પછી આત્મામાં બે જ્ઞાયક કયા? અને મેં તમને સમસ્યા કહી ને, અગર એક જ્ઞાયકનું નામ જો અહીંયા જે પદાર્થોને જાણે છે એને જ્ઞાયક કહીએ છે, એ ત્રિકાળી જ્ઞાયકમાં ઘટાડીએ તો તર્ક ઉભો થશે કોણે જાણે છે, કેટલું જાણે છે, મિથ્યા જાણે છે કે સમ્યક જાણે છે. તો સમ્યક મિથ્યા ને ઓછું વધારે એવા ભેદ તો જ્ઞાયકમાં છે જ નહીં. તો એવા ભેદ શામાં છે? સમ્યક મિથ્યા, ઓછું વધારે, પૂર્ણ જાણવાનું હવે થયું, એવા ભેદ શામાં છે? પર્યાયમાં. તો એ જલકન ભી જ્ઞાયક છે. તો એ રીતે ખ્યાલ આવે. બહુ જોરદાર છે આ ચર્ચા. છઠ્ઠી કથા. ટૂંકમાં અહીંયા આપણે એ ટાઈપનો ટોપિક ચાલી રહ્યો છે. અહીંયા સિમિસાને આપણે એટલા માટે અહીંયા એને આમંત્રણ આપ્યું આ અધિકારમાં કે જ્યાં એમ કહ્યું કે મિથ્યા દૃષ્ટિ જે પરપદાર્થોના એ સંબંધી જે ભલે પ્રયોજનભૂત નથી પણ એ જાણે છે સાચું, તો એને તમે સમ્યક જ્ઞાન કેમ નથી કહેતા, અથવા તમે એને મિથ્યા જ્ઞાન કેમ જાહેર કરો? તો કે એટલા માટે કે એ પદાર્થ સંબંધી એનું જ્ઞાન ક્લિયર છે, પરંતુ એ પદાર્થને આને આત્મા વચ્ચે કારણ કાર્ય માને છે, એને આધાર આધેય માને છે, એને પોતાનું અથવા એને સુખનું કારણ માને છે, એને સુખ સ્વરૂપ માને છે, એનાથી પોતાનું અસ્તિત્વ માને છે અને એનાથી પોતાને એક માને છે, અભેદ માને છે. તો કે આવું જે જાણવું થાય છે જ્ઞાનમાં, એટલા માટે અમે એનું જ્ઞાન, એના પ્રયોજનભૂત સંબંધી જ્ઞાન ત્યાં ખોટું હોવાથી અમે એ જ્ઞાનને મોક્ષ માર્ગના પ્રકરણમાં, સુખી થવાના પ્રકરણમાં, મુક્તિના માર્ગમાં એ જ્ઞાનને મિથ્યા જાહેર કર્યા. ક્લિયર થઈ ગયું કે નહીં? આટલું છે. જુઓ, હવે આપણે ગઈકાલે આજે 3 કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા જે એની બહુ વિસ્તારથી ચર્ચા કરી. ખાલી આપણે વાંચી ગયા હતા કે પંડિતજીએ એને કેવી રીતે ફોર્મ્યુલામાં એને ઘટિત કર્યું છે અને એને સમજાવવા માટે વિસ્તાર નથી કર્યો, પણ એક ઉદાહરણ આપી દીધું છે. તો આજે અત્યારે એ આપણે પ્રારંભ કરીએ. જો કારણ વિપરીતતાની પહેલી વ્યાખ્યા, ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને, તેને કારણ વિપરીતતા કહે. બરાબર? આની ચર્ચા બહુ થઈ ચૂકી છે અને આપણે પહેલા ચર્ચા કરી, પહેલા ટીકા કરી અને પછી ગાથા વાંચીએ છીએ. ખ્યાલ આવે? પહેલા આપણે ફોર્મ્યુલા વાંચીએ અને પછી એની ટીકા કરત, પણ આપણે પહેલા ટીકા કરી લીધી. એ રીતે ત્યાં જેને જાણે છે, કોને જાણ્યું? એને આપણે કાલે લીધું હતું, ઘર સંબંધી એને જાણ્યું.
બરાબર છે, એકદમ ક્લિયર જાણ્યું, પણ એ તેના મૂળ કારણને ના ઓળખે. અને ઘર એને જાણ્યું બરાબર ફર્સ્ટ ક્લાસ આ છે તે છે, બરાબર છે, આ મટીરિયલનું બન્યું છે, આ છે ને દિવાલો આ છે, સિમેન્ટ આટલો મેડ કરેલું છે, આટલું લોખંડ છે, આટલા ટકા લોખંડ છે, બધું એનું એઝ પર ફોર્મેટ, હે ને, ગવર્મેન્ટના ફોર્મેટ પ્રમાણે એને બધું નોલેજ છે ને એ પ્રમાણે ઘર બન્યું છે, અને એ પાછું જાણે છે. તો એનું જ્ઞાન સાચું કે ખોટું? તો આ કહ્યું ને કે પણ જેને તે જાણે છે તેના મૂળ કારણને, એ ઘર કોણે બનાવ્યું એ પૂછો એને. કોણે બનાવ્યું? તો કહે કે મેં બનાવ્યું છે. તો કહે છે કે તારું જ્ઞાન ખોટું છે, તું અભણ છે. એ વાત આવી ને. કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને. એ પૂદગલ પરમાણુનું સ્વયં એ રીતનું પરિણમન છે, એ વાસ્તવમાં એનું કારણ છે, પણ એ કારણ વિપરીતતા છે, એટલા માટે એ જ્ઞાન તારું ખોટું છે. હવે જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે. હવે ઘર પર જ ઘટાવીએ, બરાબર છે. તો હવે આમાં હવે ઘટાવો એના સ્વરૂપને. એનું સ્વરૂપ શું છે? જળ સ્વરૂપ, બરાબર છે. એનું સ્વરૂપ સુખરૂપ છે કે દુઃખરૂપ? તમે એ વખતે ડુપ્લેક્સ બંગલો બનાવ્યો. એક તો પેલા મેં બનાવ્યો, કારણ વિપરીતતા. પછી બીજી ભૂલ શું થઈ ગઈ? એ જે ડુપ્લેક્સ બંગલામાં સુખ આવે કે વન રૂમ કિચનમાં સુખ આવે? અને આપણે વન રૂમ કિચનમાં રહેતા હોઈએ અને પછી ડુપ્લેક્સ બંગલામાં રહેવા ગયા અને બનાવીને આપણે રહ્યા. તો હવે આપણામાં શું ઇમેજિંગ છે સંબંધી કે હવે તો આપણને ઘણું સુખ છે. તો એ બંગલાને આપણે શું માન્યું? સુખ. તો એનું સ્વરૂપની પણ ખબર નથી. સુખ એનું રૂપ જ નથી. સુખ કોનું સ્વરૂપ છે? આત્મા. અને આત્મામાં રહીએ તો સુખ મળે કે ઘરમાં રહીએ તો સુખ મળે? ઠીક છે, ઘરમાં રહીએ તો સુખ મળે કે જંગલમાં રહીએ તો સુખ મળે? મુનિરાજ જે સુખી છે ક્યાં રહે છે? જંગલમાં. અચ્છા, સિદ્ધાલયમાં લોકાગ્ર વાગે રહીએ તો સુખ મળે કે આત્મામાં રહીએ તો સુખ મળે? તો સિદ્ધાલયમાં સુખ છે કે આત્મામાં સુખ? તો જ્યાં સુખ છે ત્યાં તો રહેતા નથી, અને જ્યાં સુખ નથી એનું સુખ રૂપ જ નથી, સુખ એનું સ્વરૂપ જ નથી. સુખ એને આપણને પ્રદાન કરવું, આપણને દાન કરવું, એવું એનું સ્વરૂપ જ નથી. કોનું? અહીંયા આપણે ઘર લઈ રહ્યા છે ને, તો ઘરનું પણ આપણે એનું શું સ્વરૂપ માન્યું કે હવે તો મને શાંતિ છે, હવે મને સુખ ચેન છે, હવે હું આ ઘરમાંથી બહાર નીકળીશ જ નહીં. એને ગુરુદેવ શું કહે? એને રોજ શેઠિયા એમને બંગલો જોવા લઈ જાય, બંગલો જોવા લઈ ગયા ને, દરિયા કિનારે બંગલો છે, દૂર દૂર પેલા પક્ષી બતાવે દરિયામાં. તો ગુરુદેવસિંહ કહે કે ભાઈ બધાને ખબર છે આમાંથી નીકળવું ભારે પડશે. એને આમાં ફિઝિકલ તો નીકળી જઈશ, પણ માનસિક રીતે તો તું દેવગતિમાં જઈશ તો બી નહીં નીકળી શકે. એટલે પરદ્રવ્યમાં સુખ છે એવી બુદ્ધિ તને છે તો કોઈ બી જગ્યાએ જઈશ તો આમાંથી નહીં નીકળી શકે. અને એટલે બંગલામાં સુખ છે તો બંગલો લઈને તો નહીં જાય, પણ બંગલામાં સુખ છે એવી માન્યતા લઈને તું જઈશ, એનો અર્થ બંગલામાંથી નહીં નીકળે. આખી વસ્તુ આ રીતે છે, જોરદાર છે. એક વાર મેં પૂછ્યું હતું આ સભામાં, કદાચ કોઈ સભામાં પૂછ્યું છે કે તમે ઘર લઈને આવ્યા છો કે દુકાન લઈને આવ્યા છો કે ઘરે મૂકીને આવ્યા? ઘરને ઘરે મૂકીને આવ્યા છો કે એ લઈને આવ્યા? અરે એ ઘર સાથે તો એક જ તો કોઈ નથી થતો, પણ આપણા જ્ઞાનમાં જે ઘર જલગ્યું છે ને, એ જ્ઞાન રૂપ છે એમ ના જાણતા, હે ને, એ ઘરમાં મારાપણું છે એવું જ્ઞાનમાં આપણે લઈ લીધું છે. તો એ જ્ઞેયાકાર જ્ઞાન એ જ્ઞાનનો આકાર છે. એને જ્ઞેયાકાર જ્ઞાન એ શું છે? વાસ્તવમાં જ્ઞાન આકાર છે, પણ એ જ્ઞેયાકારોમાં આજીવ આસક્ત થઈને એ ઘર મારું છે, એ મરતી વખતે છૂટતી વખતે પણ મારું છે એ લઈને જાય. તો એ ઘર સાથે થોડી એકત્ર છે. પરાવલંબી સુખ વ્યવહારે બહુ સરસ. વ્યવહારમાં જે સુખ કહ્યું છે એ સુખનો આભાસ, સાચી વાત છે. એ સુખ જ નથી. એ તો આપણી ભાષામાં કહેવું પડે છે કે સ્વર્ગોમાં સુખ છે, હે, જે બહારમાં પુણ્યના ઉદયમાં સુખ છે, ઘણી વાર લીધું છે. ખરેખર સુખ નથી તો શું છે? સુખાભાસ છે. પણ સુખાભાસમાં પણ જોઈએ ને તો સાચા સુખ અને સુખના આભાસમાં પણ થોડીક સિમિલરિટી છે. ખબર છે? એવી સુખનો આભાસ એમાં કેમ થાય છે ખબર છે?
હા, કેમ કે એમાં પણ કસાય શક્તિ, એમાં પણ વિકલ્પ ડાઉન થાય છે ને, હે ને? કસાય મંદ થાય છે એટલે ઓછું દુઃખ થાય છે. એને પણ શાસ્ત્રમાં અને સમાજમાં સુખ કહેવાની પદ્ધતિ છે. અને ત્યાં જો તમારા વિકલ્પ ડાઉન ના થાય, મકાન ભલે તમે 2 માળનું બનાવ્યું સેપરેટ, પણ હવે એના વિકલ્પ ખતમ જ ના થાય, વિકલ્પ ડાઉન જ ના થાય ને વિકલ્પ વધે તો ત્યાં આકુરતા થાય છે. અને ત્યાં જો તમને જે સુકૂન મળ્યો, તમારું જે બેડરૂમ બનાવીને એમાં સૂતા છો, તો જે એ રિલેટેડ જે વિકલ્પો તમારા ડાઉન થયા ને એટલે ઓછું દુઃખ લાગે છે. તો ત્યાં પણ ગણિત તો કસાય ઘટી છે એનું વાસ્તવમાં સુખ છે, અથવા દુઃખ ઓછું છે એને સુખ કહેવાય છે ત્યાં પણ, હે ને? એટલા માટે કહ્યું છે બહારની ચીજોના આધાર પર નથી. સુખ દુઃખ કોઈ વસ્તુને આધીન નથી, હે ને? વ્યક્તિને આધીન છે. આ પણ એક બહુ મોટો વિષય છે. તમે છેડ્યો તો આજે ઘણો વિષય એમાં આવી ગયું હતું. ખ્યાલ? સુખ શુદ્ધાત્માને આધીન નથી અને વ્યક્તિને આધીન છે. ખ્યાલ? જુઓ, તમે જેટલા સુખી જીવો છો ને, જેટલા સુખી જીવ છે તમે લઈ લો. કાલે રાત્રિમાં લીધું હતું ને, ચતુર્ગુણ સ્થાન વાળો સુખી, મુનિ પણ સુખી, તીર્થંકર પણ સુખી, સિદ્ધ ભગવાન પણ સુખી. હવે જે ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે એને આશ્રય કોનો છે? શુદ્ધાત્મા. એટલે સુખી છે. અને શુદ્ધાત્મા કેવો છે? પરિપૂર્ણ. કોને? સર્વ. હવે મુનિરાજે જે મુનિરાજનું સુખ સમ્યક દ્રષ્ટિ કરતા સુખ કેટલું વધારે છે, હે ને? સમ્યક દ્રષ્ટિને 25% સુખ છે. આપણે સુખના 4 ભાગ કરીએ કે 4 ચોકડી છે ને, એટલે 25% 4 હે ને? અને સમ્યક દ્રષ્ટિને 1 ચોકડીનો ભાવ છે, એટલે કેટલા ટકા સુખ થયું? 25%. અને મુનિરાજને કેટલી ચોકડીનો ભાવ છે? એટલે 75% સુખ થયું. બરાબર? એ તો સીધું ગણિત છે ને. અને મુનિરાજને 75% સુખ છે કોના આશ્રય છે? શુદ્ધાત્માના આશ્રય. એ કેવો છે? પરિપૂર્ણ. બરાબર? અને હરિહર પરમાત્માને કેટલું સુખ છે? 100% સુખ છે. 4 ચોકડી નીકળી ગઈ છે. હવે એને કોનો આધાર છે? શુદ્ધાત્મા. હવે શુદ્ધાત્માને તો ત્રણેયને આધાર છે. શુદ્ધાત્મા ત્રણેયનો પરિપૂર્ણ છે, પણ સુખમાં અંતર છે. એટલે સુખ વસ્તુગત નથી, સુખ વ્યક્તિગત. કેનો આવે છે આખી વસ્તુ? આ ન્યાય છે. માની લો કે કોઈ ઘણી વાર કહી ચુક્યો છું કે આપણે વસ્તુગત એક નોકર છે આપણે ત્યાં. હવે આપણું જે સુખ દુઃખ છે એ નોકર સંબંધી, હે ને? એ સંબંધી તો, અથવા આપણને જે શ્રદ્ધા છે એ સંબંધી, એ નોકરગત નથી. એના આધાર પર આપણી શ્રદ્ધા નથી. ખ્યાલ? આપણી મિથ્યા સમ્યક શ્રદ્ધા એ વસ્તુગત નથી. એ નોકર એક વસ્તુ લઈ લો તો આપણી શ્રદ્ધા એ વસ્તુગત નથી, એ વ્યક્તિગત છે. હવે એ નોકર સંબંધી મહારાજ ઘરમાં એક ભાઈને એવી શ્રદ્ધા છે કે આ ચોર છે, અને એ જ વ્યક્તિ પ્રત્યે બીજા મને એવું છે કે આ શાહકાર છે. અને એ વ્યક્તિ તો જે છે તે છે, પણ એમાં જે હું એવી શ્રદ્ધા રાખીશ, કેવી શ્રદ્ધા રાખીશ કે નહીં, મારો નોકર શાહકાર છે, તો મને મારી શ્રદ્ધા અનુસાર સુકૂન રહેશે. અને એમાં ભાઈ એમ માનશે કે આ તો ચોર છે. હવે બની શકે કે એ શાહુકાર જ હોય, કે બની શકે કે ચોર હોય. એટલે આપણને સુકૂન મળે છે આપણી શ્રદ્ધાના આધારે. બરાબર છે? પણ એક એમાં ઓર એડ કરજો, પૂરી વાત નથી થઈ હજુ, હે ને? કે જે વસ્તુ જેવી છે એવી શ્રદ્ધા થાય તો એ શ્રદ્ધા સમ્યક થઈને સાચું સુખ આપે. પણ એ જો શ્રદ્ધા તમારી મનોગત કલ્પના પ્રમાણે હશે, હે ને, તો એ કાલ્પનિક સુખ અને કાલ્પનિક દુઃખ. ખ્યાલ આવે કે નહીં? ખરેખર સાચું સુખ તો ક્યારે થાય? તો તમે કહો વાત તો બરાબર છે. હવે અમે ભલે ને અમે શરીર તો શરીર છે, પણ અમે શ્રદ્ધા એવી કરીએ કે મારું છે ને સુખરૂપ છે, તો અમને એ અનુસાર તો સુખ થાય કે ના થાય? આ કાનૂનના આધારે તો કે એ રીતે જ થયું છે. અને આપણું માન્યું છે ને, અને એના આધારે ઉપર આપણે બહુ જ ચેનની સુખ સુતા છીએ. પણ એ શ્રદ્ધા જે છે ને, એ વસ્તુગત વસ્તુ જ એવી નથી, અને એવી શ્રદ્ધા કરી છે. વસ્તુ જેવી છે એવી શ્રદ્ધા કરે. અચ્છા, હવે મને બતાવો કે આપણી જે વસ્તુ છે શુદ્ધાત્મા, એ તો શુદ્ધ જ છે ને, ત્રિકાલી છે ને, પરિપૂર્ણ છે ને, સુખનો સાગર છે ને, તો આપણને સુખ કેમ નથી થતું? ખ્યાલ આવે કે? એટલે વસ્તુ પરિપૂર્ણ અને સુખરૂપ હોવા છતાં આપણું સુખ વસ્તુગત નથી. આપણે વસ્તુની શ્રદ્ધા કરીએ. હવે કેવી શ્રદ્ધા કરીએ?
છે ધ્રુવ અને શ્રદ્ધા ધ્રુવ કરીએ તો વસ્તુ કેવી છે? ધ્રુવ. હું કેવો છું? ધ્રુવ. અને શ્રદ્ધા આપણે અધ્રુવ કરીએ તો કેવું થાય? તો દુઃખ થાય. અને જે વસ્તુ જેવી છે એવી શ્રદ્ધા કરીએ તો મને યાદ છે કે જયારે અહીંયા દશલક્ષણ પરિવારનો આપણે પ્રારંભ કર્યો હતો, પહેલી વાર જયારે અહીંયા આપણે દશલક્ષણ પરિવારના પ્રવચન કર્યા હતા, ત્યારે એમાં મેં સમય સારી સ્થાપનામાં પહેલી વાર કહ્યું હતું કે વાસ્તવમાં શુદ્ધાત્માથી આગળ શુદ્ધાત્માથી આજ સુધી કોઈને મુક્તિ નથી મળી. ખરેખર તો શુદ્ધાત્માના સેવનથી મુક્તિ મળે છે. અને શુદ્ધાત્મા તો આપણી પાસે અનાદિનો છે, પણ આપણે મુક્ત કેમ નથી? કેમ કે આપણે એમને સેવન નથી કર્યું, એટલે આપણે મુક્ત નથી. એટલે મહત્વપૂર્ણ કોનું છે? મહત્વ કોનું છે? પુરુષાર્થ નો પિંડ છે આત્મા, પણ પુરુષાર્થ ક્ષણિક ઉપાદાન એ પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે નહીં? તો ક્ષણિક ઉપાદાનમાં તો કાર્ય થાય છે ને, તત્સમયની યોગ્યતામાં તો કાર્ય થાય છે ને. આપણી તત્સમયની યોગ્યતા સ્વીકાર નથી આત્માનો, એટલે તો દુઃખી છે. આત્મા સુખરૂપ છે તો સુખ કેમ નથી થતું? ખ્યાલ આવે? એટલે પર્યાયનું પણ આશ્રય કરવાનું એ સાધન છે. પર્યાય સ્વયં આશ્રય કરે છે મારો, અને પર્યાય સુખી થાય છે. એ શુદ્ધાત્માની દૃષ્ટિનું કથન છે. ખ્યાલ આવે? હું તો સુખરૂપ જ છું. હું કહું છું આવું જે માનવું એ કોણ છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? એના તમારે ચાલે છે દ્રવ્ય ગુણ પર્યાય પ્રવચન સારું. હા ભાઈ, બહુ જોરદાર છે આ. જ્યાંથી આપણે જોવું છે ને ત્યાંથી જોતા જ નથી. પર્યાયને પર્યાય તરીકે જોવાનું નામ મિથ્યાત્વ નથી. પર્યાયને ધ્રુવ તરીકે જોવાનું નામ મિથ્યાત્વ છે. પર્યાયને પર્યાય તરીકે જોવાનું નામ તો સમ્યક જ્ઞાન છે. હેને? આશ્રવને આશ્રવ રૂપે જોવાનું નામ તો સમ્યક જ્ઞાન છે. આશ્રવને આત્મા રૂપે જોવાનું નામ મિથ્યા જ્ઞાન છે. કેટલી બધી મેટરો છે અહીંયા. વાત પ્રસંગ ચાલે ને, મિથ્યા જ્ઞાન કોને કહેવાય? આશ્રવને જાણવાનું નામ મિથ્યા જ્ઞાન છે. બરાબર છે? અને આશ્રમને જાણીએ તો આશ્રમ વાળામાં ઘૂસી જશે, એમ છે? તો બધી ક્યારે તો જાણવાનું તો છે. અચ્છા, કેવલી ભગવાન આપણા આશ્રમને જાણતા હશે કે નહીં જાણતા? કે એમના આત્માને જ જાણે? અને હું એમને પૂછું કે હે પ્રભુ, મારું મિથ્યાત્વ કેટલા કાળ સુધી રહેવાનું છે, હે ને? તો એ એમને જ્ઞાનમાં છે કે નહીં? તો મારું મિથ્યાત્વ એના જ્ઞાનમાં ગે બને છે કે નહીં? તો એમની દ્રષ્ટિ થઈ જાય છે. આશ્રમને જાણવાનું નામ થોડી મિથ્યાત્વ છે. આશ્રમને આત્મા જાણવાનું નામ મિથ્યાત્વ. ખ્યાલ આવે કે નહીં? આ ભૂલ છે. જ્ઞાન અને આશ્રવ, આત્મા અને આશ્રવમાં ભેદ ન જાણે એનું નામ અજ્ઞાન છે. હે ને? આશ્રવ સંબંધી તો બધું જાણે. આવી જાઓ આ ચેપ્ટરમાં. આશ્રવ સંબંધી તો બધું જાણે. આશ્રવ દુઃખરૂપ છે, બરાબર છે? આશ્રવના આટલા ભેદ છે, અને રાગ દ્વેષને આશ્રવ કહે છે. આશ્રવમાં 5 પ્રકાર આ પ્રકારના છે, એ બધું જાણે. પણ આશ્રવને પોતાનું સ્વરૂપ છે એમ જાણે સાથે તો કહે છે કે આશ્રવ સંબંધી તારું બધું જ્ઞાન ખોટું છે. તો કહે કે ઓલું જેટલું જાણ્યું એટલું તો સાચું કહો. તો કે મોક્ષ માર્ગમાં એ જાણકારીની કોઈ વેલ્યુ નથી. મોક્ષ માર્ગમાં પ્રગટ કરતા પૂર્વમાં એ જાણકારીનું થોડું શ્રેય છે. હાલાવે કે નહીં? પરંતુ મોક્ષ માર્ગમાં તે એમ નક્કી નથી કર્યું ને. જો કે પ્રયોજનભૂત તત્વ સંબંધી બી જાણવું એનું સાચું છે. જાણે છે પણ એ રાગ દુઃખરૂપ છે એમ પણ જાણે છે, પણ એમ ભાસતું નથી. એમ ભાસતું નથી એ તો પછી એનું જ્ઞાન, એ જાણેલું પણ જ્ઞાન શું કામ? ખ્યાલ? હું તમને કહું છું, ભાઈ બહાર છે ને બહુ મોટો ખાડો કર્યો છે. તમે ગાડી જરા જોજો, મોટો ખાડો કર્યો છે. તો એ ખાડામાં પડો તો તમે હા મેં જાણ્યું ભાઈ, તમે કીધું મેં જોયું છે, એ જોયું ગણાય કે ના ગણાય? આ થીમ છે અત્યારે. આ ચાલી રહ્યું છે. ક્યાં સુધી આવ્યા કે એ ઘર કોને બનાવ્યું એમાં ભૂલ, પછી સ્વરૂપ વિપરીતતામાં ભૂલ, પછી ભેદાભેદ વિપરીતતા. એ ઘર કોનું છે? એનો સ્વામી કોણ? તમારે 2 દીકરા હોય ચીનુભાઈ, તો એ ઘરના સ્વામી 2 કે તમે મળીને 3? આ બે ઓપ્શન માંથી જવા નીતિથી આપો કે એક ઘરમાં માની લો કે તમે 2 દીકરા, તમે 3 જણ છો, 3 મેમ્બર. તો ખરેખર 2 દીકરા જ એના સ્વામી કે તમે મળીને 3 સ્વામી?
આમ કેમ બોલ્યા પછી? આમ નહીં, વ્યવહારથી તો ત્રણ આવી જ જાય આ જીવને. અચ્છા, વ્યવહારથી છે એનો અર્થ શું? ખ્યાલ આવ્યો કે નહીં? કીધું છે એક વાર જયેશભાઈ એવી વાત થઈ કે જે આજે નિશ્ચયથી વ્યવહારના જે નયો છે ને પહેલા બી હતા, અનાદિથી છે, પણ એનું જે ગુરુદેવના પહેલા જે એનું જે નિરૂપણ હતું ને એ અલગ ટાઈપનું હતું. કે ત્યાં એવું હતું કે ભાઈ આત્મા વ્યવહારથી શુદ્ધ છે ને નિશ્ચયથી શુદ્ધ છે. એ તો આજે કથન છે, પણ જો તમને નિરૂપણની શૈલી બતાવું પહેલાની ને હમણાં ગુરુદેવ પછી ક્રાંતિ પછીની. પહેલા એમ કહેતા કે કેમ કે પહેલા બી આપણે તો ભણતા છે, તો પહેલા જે અમે ભણતા એ બતાવી તમને કે કાંતિભાઈ હે ને કે આજે આત્મા જે શુદ્ધ છે ને નિશ્ચયથી શુદ્ધ કહો. શું કહ્યું? નિશ્ચયથી શુદ્ધ કહો, પણ વ્યવહારથી તો અશુદ્ધ જ છે. શુદ્ધ કહેવામાં પ્રોબ્લેમ નથી, પણ છે અશુદ્ધ. હવે ગુરુદેવ ના આવ્યા પછી શું બદલાઈ ગયું? વ્યવહારથી એને અશુદ્ધ કહો પણ શુદ્ધ જ છે. આખી ખ્યાલ આવે તમને? નય એના એ જ છે, પણ નયના જે પ્રયોજન છે, નયનો જે ઉદ્દેશ હતો એ ક્યારે ખબર નથી. અને એ ગુરુદેવ શ્રી કહ્યું. એટલા માટે એમના પ્રત્યે બહુમાન ઉપકાર આવે. ચંદ્રકાંતભાઈ, એવું નથી કે નય કોઈ આજના હશે કે ગુરુદેવ લઈ આવે, એવું નથી. અકલંક દેવ ને તો અનાદિના હશે. આખું નય ચક્ર અકલંક દેવ નું ભણો તમે, જોરદાર છે. ન્યાયના વિષયો ખ્યાલ આવે તમને? આમ અંતર ખ્યાલ આવે કે નહીં વૈભવભાઈ? પેલા તો એમ કે નહીં, આત્માને શુદ્ધ કહેવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ છે તો અશુદ્ધ જ છે. વ્યવહારથી જે અશુદ્ધ કહ્યું ને અશુદ્ધ જ છે. તો આખી વાત બદલાઈ ગઈ. ભાઈ વ્યવહારથી અશુદ્ધ કહેવું હોય તો કહો, પણ અમે તો શુદ્ધ જ છીએ. આખું વેટેજ જે છે ને એ આખું ઉપાદાન પર અને નિશ્ચય પર આવી ગયું કે જે દ્રષ્ટિનો વિષય છે. આખું અંતર ખ્યાલ આવ્યો. આમ કથાનો એના એ જ છે, પણ બોલીમાં જો ફરક પડી જાય તો હા ભાઈ બરાબર છે, અમે કેમ નથી માનતા શુદ્ધ છે, પણ એ તો કહેવાનું શુદ્ધ છે. અરે કહેશે કહેવાનું અશુદ્ધ છે, ખરેખર શુદ્ધ છે. ખ્યાલ આવે ને? હા, આત્મા કહેવાનું અશુદ્ધ છે કે રિયલમાં શુદ્ધ છે? ખ્યાલ આવે કે નહીં? અરે અશુદ્ધ વખતે શુદ્ધ છે કે જયારે અશુદ્ધતા થાય ત્યારે શુદ્ધ છે? તો કહે છે કે આ એને ખબર નથી એટલે આ બધી ભૂલો પડે છે. ભાઈ બહુ જોરદાર છે. જો વિષય એ ચાલે છે કે ઘરનું આપણે અહીંયા લીધું એ ત્રણ બતાવ્યા: કાળ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા. ઘરનો બનાવનાર કોણ? તો કહે છે કે કારીગર, કાં તો હું, કાં તો આર્કિટેક્ટ. કે એટલે તને પ્રયોજનભૂત તત્વ સંબંધી ભૂલ છે, એટલે ઘર સંબંધી તારી સાચી જાણકારી હોવા છતાં અમે તારા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. થઈ ગયું કરેક્શન? પછી કે એના સ્વરૂપ સંબંધી હે ને, એ સુખનું કારણ છે કે અથવા સુખરૂપ છે કે દુઃખરૂપ છે? તો કહે કે હવે તો સુખરૂપ ને, હવે તો સુખના દાડા આવે. એને દુઃખ તો પેલા એક રૂમમાં અમે એક સિંગલ રૂમમાં બહુ દુઃખ વેઠ્યું ભાઈ. હવે તો એને 5000 ફૂટના ફ્લેટમાં તો હવે તો સુખ રૂપ છે. તો સુખ એનું રૂપ છે? સુખ નામનો એનો ગુણ છે? સુખ આ ઘરના જે પરમાણુના ગુણોમાં સુખ નામની કોઈ શક્તિ છે? સુખ સંપ્રદાન છે ને, નામાં બી અપાદાન સંપ્રદાન છે. અને અચ્છા એ તો આપણને સુખ આપવાની તાકાત પણ નથી. એટલા માટે કે સ્વરૂપની પણ ખબર નથી એ ઘરના. એટલા માટે તું ઘર વિશે બરાબર જાણતો હોવા છતાં તારું જ્ઞાન ભેદાભેદ વિપરીતતા. ઘર કોને મળે? 6 કારક લગાવો. કર્મો કરતા, કર્મ અને કરણ. અને એ પૂતગલ પરમાણુ રૂપ એને અભેદ રીતે કરતા લો તો સ્વયં એ કરતા હશે, અને સ્વયં એ રીતે પરિણમ્યો છે એટલે એ કરતા હશે. અને એ પોતાનામાં જેવી પરિણમવાની શક્તિ છે હે ને, એ જ એનું કરણ છે. અને કર્મ ઘર રૂપે પરિણમ્યું એ જ એનું કર્મ છે. એનો કર્તા ને ઘર રૂપે પરિણમ, પૂતગલ એનો કર્તા ને ઘર રૂપે પરિણમ્યું એ કર્મ છે. એ ઘર કોના માટે બનાવ્યું છે? ઘર પરમાણુ એ ઘર રૂપ કોના માટે? સંપ્રદાન. પોતાને જ એને અર્પણ કરે છે. કોના આધારે થયું છે? તો સ્વયંના આધારે થયું છે. કોનામાંથી થયું છે? તો કે સ્વયંમાંથી થયું છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ 6 પ્રકારથી એક બી પ્રકારથી આપણું નામ ન આવ્યું તો પછી એ મને, એ ઘર મને સુપ્રત થયું છે, એ મને મળ્યું છે, હું એનો સ્વામી, હું એનાથી અભેદ છું. એ વાત તું માને છે. એટલા માટે એ ઘરના અભિન્ન સટકારકની તને ખબર નથી.
હે ને, એટલે તું એનો સ્વામી બન્યો બેઠો છે, એ સ્વયં એને પ્રાપ્ત છે, તો કહે છે કે એટલા માટે તારું જ્ઞાન જૂઠું છે. હે ને, થોડું પ્રવચન સાર ચાલે છે એટલે એ નવી એનો ટોન આવવો જોઈએ ને, તો એ મારું ઈઝી થઈ જશે. પ્રવચન સાર ચાલે છે, બરાબર છે. ત્રણે ઉદાહરણ આમાં ઘટિત થઈ જશે. જેને જાણે છે તેના મૂળ વસ્તુરૂપ સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને. આવી ગયું ને, અન્યથા સ્વરૂપ માને એટલે સ્વરૂપ વિપરીતતા. પછી તથા જેને તે જાણે છે, જો બધામાં તેને જે જાણે છે, તેને જે જાણે છે, હે ને, તે જેને જાણે છે, આ તો જેને તે જાણે છે. કોને જાણે છે? ઘરને. હે ને, એનું ઘર જ્ઞાન સાચું છે, પણ એ નામમાં જાણવા છતાં એને કાળની ભૂલ છે, એને સ્વરૂપ સંબંધી ભૂલ છે અને ભેદાભેદ વિપરીતતા. જો જેને તે જાણે છે તે આનાથી ભિન્ન છે. આનાથી એટલે કોનાથી? આત્માથી ભિન્ન છે. તથા તે આનાથી અભિન્ન છે. કોનાથી અભિન્ન છે? પૂતગલથી અભિન્ન છે અને આપણાથી ભિન્ન છે. તો પછી આપણે સ્વામી કેવી રીતે થયા? તો એગ્રીમેન્ટમાં શું કામ નામ લખાવો છો? ખ્યાલ કે નહીં? આ એ રીતે આ બધી ચીજોથી બચવું હોય ને, તો દેહ બુદ્ધિ અથવા ઘરમાં એકત્ર બુદ્ધિ છોડી અને વાસ્તવમાં 10 દિશાઓમાં એને વિહરમાન કરનાર જે સ્વાધીન જીવ છે, એ જ એકમાત્ર સુખી છે, બંધાયેલું જ નથી. ખ્યાલ આવ્યો? અરે કેટલી પરાધીનતા! તમે ભાઈ કહ્યું ને, તમારા જ ઘરમાં છે, તમે ખરીદ્યું છે, દીકરાનો 1 રૂપિયો નથી, પણ તમારા દીકરાના રૂપમાં જવું હશે ને. ના ખ્યાલ આવ્યો? નોક કર્યા વગર નહીં જઈ શકો આજકાલ. ખ્યાલ આવ્યું કે નહીં? તો એટલી બધી પરાધીનતા છે, તો પછી તમારું કઈ રીતે થયું? હે ને, એ ઘર આપણું કઈ રીતે થયું કાંતિભાઈ? ખ્યાલ આવ્યો ને? અને થોડીક એક દિવાલ તોડીને બતાવજો BMC ની પરમિશન વગર, તો પછી આપણું કઈ રીતે થયું? ત્યાં કોઈ બી ક્ષણમાં, કોઈ બી પરિણમનમાં આપણને સ્વાધીનતા નથી, ઉપરથી પરાધીનતા છે. તો એ પરાધીનતા હોય, પરાધીનતા જ આકુળતા. તો આપણું કઈ રીતે આપણું થયું? કઈ રીતે સુખનું કારણ થયું? આ ખાલી ઘર માટે નહીં, એક આત્મા સિવાય બધા જ પદાર્થોમાં લાગુ પડે. અને આપણે તો વાસનામાં તો એને 3 લોક નહીં, જેટલા અનંત લોક હોય તો અનંત લોકના પદાર્થોમાં એકત્વ છે. એક પરમાણુ માત્રમાં એકત્વ બુદ્ધિ છે. એનો અર્થ એ થઈ ગયો કે અભિપ્રાયની વાસનામાં એને 3 લોકના તમામ, અરે એ 3 લોક નહીં, જેટલા હોય એટલા, હજુ હોય અનંત તો અનંત, એમાં એનું એકત્વ બુદ્ધિ પડી છે. તો આ જીવ પોતાના ઘરે પાછો સ્વાધીન જીવન ક્યારે જીવશે? આવી મોટી ભૂલો ચાલે છે. આ નાની ભૂલ નથી, આ અપરાધ ભાવ છે. એને અપરાધ ભાવ છે. ભૂલ તો એને કહેવાય કે જે એને ક્ષમ્ય હોય. અપરાધ ભાવ ક્ષમ્ય નથી હોતો. ક્યાં આવે? એનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યથા ભિન્ન અભિપન્નું માને તો ભિન્ન ભિન્ન પીણું માને અન્યથા, એટલે આપણે જેવું માનીએ છીએ અન્યથા. ભેદાભેદ વિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. હે ને, જ્ઞાન જે જાણે છે, જે સંબંધી જાણે છે, એ જ્ઞાન ખોટું નથી, પરંતુ વિપરીતતા છે. એને વિપરીતતા સહિત જાણે છે, એટલા માટે એ જ્ઞાન ખોટું છે. હવે જો ઉદાહરણ આપ્યું છે, બહુ સીધું આમાં કોઈ વિસ્તાર નથી કર્યો, ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ. જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને, તેમ મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. એને મિથ્યા દ્રષ્ટિમાં તો શું જાણવું હોય છે? કે માતાને શું માને? પોતાની સ્ત્રી માને, ને સ્ત્રીમાં માતા માને. તો આવું આ મિથ્યા દ્રષ્ટિ પર કેટલું મોટું કલંક છે. જો હજુ આગળ કેફી માણસ જે છે ને, નશાખોર માણસ, જેને નશો છે શરાબનો, એ નશામાં જુઓ આગળ. વળી જેમ કોઈ કાળમાં હવે આવ્યું, એ કેફી મનુષ્ય, એ નશાવાળો મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી જાણે, તો પણ એનું જ્ઞાન કેવું છે? તેને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી, અને એના જ્ઞાનનું ઠેકાણું ન હોવાથી, અથવા એનો આધાર, એ નિર્ણયનો આધાર જે છે ને, એ નશો હોવાથી, ખ્યાલ આવ્યો કે નહીં, તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. ખ્યાલ આવ્યો?
કે ભાઈ એ દોરડાને સાપ કહે અને સાપને દોરડું કહે તો બરાબર છે, પરંતુ એ દોરડાને દોરડું કહે અને સાપને સાપ કહે તો બી મિથ્યાત્વ છે. તો એનું એ જ્ઞાન અરે મોહનંદ શાહમાં એકવાર મેં બહુ જબરજસ્ત ઉદાહરણ આપ્યું હતું, તમને ખ્યાલ છે આનું? ભૂલી ગયા છો. એક ઉદાહરણ આપ્યું હતું બહુ સારું કે રામ શ્યામ હે ને, રમેશ ને મહેશ લઈ લો, રામ શ્યામ છોડ્યો હે ને, રમેશ ને મહેશ બે મિત્ર હોય છે અને એને પાગલખાનામાં એને પાગલ હોવાના કારણે પાગલખાનામાં ભરતી ગયા. શું કહેવાય પાગલખાના ઇંગ્લિશમાં? મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હવે એવું બને છે કે બે પાગલ જે મહેશ અને રમેશ બે એક હોજ હોય છે, બાથ હોય છે, એના કિનારા પર બેઠા હોય. યાદ આવ્યું? તો એમાં એક મહેશ જે હોય છે એ પડી જાય છે અંદર. તો રમેશ એને બચાવે છે બરાબર, જે રીતે આમ એક નોર્મલ વ્યક્તિ બચાવે ને એ રીતે એને બચાવે છે. તો એનો જે કાર્યકર્તા હોય છે ને, ત્યાંનો જે ડીન હોય, જે કાર્યકર્તા હોય છે, એને એમ લાગે છે કે આ તો જેમ એક નોર્મલ વ્યક્તિ બચાવે એમ બચાવે છે. શું થઈ ગયું? આ બરાબર સુધરી ગયો છે, હવે આનું પાગલ પણ નથી. બરાબર છે. પછી બીજા દિવસે ફરીથી ત્યાં એકલો બેઠો હોય છે, આમ ફરતો હોય છે, એની સામે મળે છે. તો ડીન આવીને કહે છે કે રમેશને કહે છે કે તારા માટે દુઃખના સમાચાર છે. બે એક સુખનો સમાચાર છે ને એક દુઃખનો સમાચાર છે, હે ને? એક ખુશ થવાનો સમાચાર છે ને એક દુઃખી થવાનો સમાચાર છે. પહેલા કયા સમાચાર સંભળાવો? તમે બંને સંભળાવો. કે સુખી થવાનો સમાચાર તો એ છે કે તને હવે પાગલ જે જાહેર કર્યો તો હવે તું પાગલ નથી, હે ને? બરાબર થઈ ગયું છે એટલે તને અહીંયાથી. અને બીજું કે જે તે કાલે જેને બચાવ્યો હતો ને એને પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. તે શું કહે છે કે નહીં કે આત્મહત્યા નથી કરી, એ કાલે હોજમાં પડ્યો હતો ને, ભીનો થઈ ગયો હતો, તો સુકવવા માટે મેં એને લટકાવ્યો. એનો અર્થ કે એને જે પેલું જ્ઞાન હતું જેને બચાવ્યો તો એ જ્ઞાન એ વખતે પાગલ હતો કે નતો? આ ઉદાહરણો આવે છે. સમજ આવ્યું કે નહીં? એટલે એ જેને નશો કર્યો છે એ કદાચિત માતાને માતા કહે અને પત્નીને પત્ની કહે તો એનું જ્ઞાન સાચું કે ખોટું? એને તમે બહુ વિચારને કહેજો, કદાચ આપણા પર આંગળી આવી જશે. એ રીતે મિથ્યાત્વ સહિત આપણે હોઈએ અને મિથ્યાત્વનું જ પોષણ કરતા હોઈએ અને આપણે એમ સમજીએ, એમ કહીએ, એમ બોલીએ, એમ જાણીએ કે દેહ અને આત્મા ભિન્ન છે, અને દેહને દેહ કહીએ ને આત્માને આત્મા કહીએ ને બંને ભિન્ન છે એમ કહીએ, એમ જાણીએ, એમ બતાવીએ, પણ અભિપ્રાયમાં ફરક ના પડ્યો હોય તો એ આપણું જ્ઞાન તો એ જ્ઞાન મિથ્યાર્થ છે. આ વાત છે તો પ્રયોજનભૂત કહી, પણ અહીંયા તો કહ્યું અપ્રયોજનભૂત પદાર્થો સંબંધી પણ જ્ઞાન તારું કેવું છે. હા, એ જો એક ઉદાહરણ આપીને આખું ક્લિયર કરી નાખે કે ભાઈ જે માણસ જે ગજબ છે, આપણે મિથ્યાત્વને સાબુત રાખીને, હવે તમને હું ખોલીશ, હવે આજે તો સમય પણ નથી, પણ એમાં બહુ બધી વાતો ખ્યાલ આવે કે નહીં. આપણે કેવી રીતે પોષણ સારું કરીએ છીએ જુઓ, કહી દઉં. આપણે માની લો કે હું તમને અહીંયા બહુ સુંદર જેટલી વાત બતાવી એ સત્ય છે કે અસત્ય, એટલું તો કહો. ભરોસો છે ને એટલો તો કે એ વાત હું શાસ્ત્રના આધારે કહું છું, ગુરુદેવના આધારે કહું છું, અને તમે એટલી બુદ્ધિ તો રાખો છો કે ભાઈ આ ગુરુદેવે કહ્યું છે આ પ્રમાણે બરાબર છે, એ સત્ય છે, બધું સત્ય કહું છું ને. પણ હવે માની લો કે એમાં હું જે મારું જે પ્રયોજન છે, મને પ્રયોજન સંબંધી એમાં હું અપ્રયોજન સાધતો હોઉં, ખ્યાલ? આ વસ્તુ હું સમજીને હું આ વાણીનો કરતા નથી અને આ કહેવાનો ભાવ આવ્યો છે, રાગ છે, આશ્રય છે, મારું સ્વરૂપ નથી કે એવું હું મારા અભિપ્રાયને ન પલટું અને ઉપરથી હું એમ પોષણ કરું કે હું તો બહુ સરસ કહું છું, બોરીવલ્લી વાળાનો મારા વગર ઉદ્ધાર સંભવ જ નથી, એવું મારું અંદર એક હું પોષણ કરતો હોઉં, તો મારા માટે આ જ્ઞાન ભલે સત્ય હોવા છતાં એને મારા પ્રયોજનની સાધતું ના હોય તો એ જ્ઞાન મારા માટે તો અપ્રયોજન સાધવામાં નિમિત્ત બની રહ્યું છે. એ જ્ઞાનને અમે સમ્યક જ્ઞાન કેવી રીતે કરીએ? આખી વાત સમજમાં આવે છે કે નહીં? શાસ્ત્ર જ્ઞાન યથાર્થ જ્ઞાન હોવા છતાં અગર જો એના પ્રયોજનની સિદ્ધિનો એનું એ વાસ્તવમાં એ સાધન ન બને
શું વાત કરો? અહંકારમાં પણ નિમિત્ત બને કે ના બને? આ જ્ઞાન ગજબ છે. તો અહંકારમાં આ કયું જ્ઞાન નિમિત્ત બન્યું? શાસ્ત્રનું સાચું જ્ઞાન, આત્મા સંબંધી શાસ્ત્રના આધારે સાચું જ્ઞાન, સાત તત્વનું સાચું જ્ઞાન, દેવશાસ્ત્ર ગુરુનું સાચું જ્ઞાન, એને સ્વપરનું સાચું જ્ઞાન, દ્રવ્ય ગુણ પર્યાયનું સાચું જ્ઞાન, જે શાસ્ત્રમાં કહ્યું છે એ મારા અહંકારના પોષણમાં નિમિત્ત બનતું હોય, ખ્યાલ આવે કે નહીં? અથવા એવું ગાઢ જ્ઞાન અર્થ પર્યાયમાં એકત્વમાં નિમિત્ત બનતું હોય, નિમિત્ત એ કારણ તો છે ને, નિમિત્ત કારણ છે, બનતું હોય તો એ જ્ઞાનને અમે સમ્યક નામ કેવી રીતે આપીએ? સમ્યક જ્ઞાન તો એને કહેવાય કે જે સંસારથી બચાવે અને મુક્તિ તરફ માર્ગદર્શન કરીને લઈ જાય, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. જે સુખ લાવે એ સાચું જ્ઞાન. બાકી બધું કયું જ્ઞાન? વિકલ્પાત્મક જ્ઞાન, રાગ મિશ્રિત જ્ઞાન, જ્ઞેય મિશ્રિત જ્ઞાન. હવે જ્ઞેય મિશ્રિત જ્ઞાનમાં જ જ્ઞાન અને જ્ઞેય અથવા રાગ બે ભિન્ન છે એવું જાણતું જ્ઞાન પોતાનો માર્ગ કરી લે તો કહે છે કે એ જ્ઞાન તારું સત્ય જ્ઞાન છે. ભાઈ ખ્યાલમાં આવે છે? બહુ જોરદાર ચર્ચા છે. એને આપણે એક વિષય આગળ નથી ખોલતા, એને આગળની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિવાર વિસ્તાર સહેજાનંદી